ચાંદનું કીધું એમ ઈ કે તું 2-3 વધના ગોદડા બનાય ના ના તોય કોનમ નહીં લેતી મારી ઓછી ઠારે પડી શિયાળાની તમે પછી ટાઈટ જેવી પડે રાતના તો પાવ ઠારે પડે એટલે ઠરીનું તો મરાવે પડે ને અને પેલો કાકો એક તો એને હે ને સલાહ નહીં હાલતો સલાહની જરૂર છે પણ એને સલાહ નહીં હાલતો શું કરવાનું વળી ને હેજો પર 4 રોટલીઓ માં ખવાડે છે કે ખાઈ જ ગયો હશે અમે પાછું મારે ચામો નહીં રાખ્યું ઊંઘો તે ના કેવું લાવ શીરો લાવ બે બનાવી ને બોખી બનાવી એટલે આ શું કરે? બનાવી ગચ્ચું એટલે ગચ્ચું બે ગુજરે વધને નહીં બનાય કાચી ની વાત તું મેલ ને તું આ શું કરે રોય ઊંઘું છું એ ભત્રીજા ઓમાય હા ઓય માય ને લ્યા શું છે તમારે ઈ તારી કાચી જ ચંપસમાં લાવી પેલા કે છે એનું નામ તો લેતો જ ના ઈ હે ને તને આ ગોદડન બોદડો બધા હી અને તને રોધીને ખવડાવે ને કે ભૂસે મરી જોત ના રે આ ભૂરો ના હોત તમારો ભત્રીજો ના હોત તો આઈડિયા ના હોત એની કે તમે ખોય રે નહીં આઈડિયા હું ધૂળ લાવે આઈડિયા હમણે 2-3 દાડા થી ઘરે પડી રહ્યો કે આઈડિયા લાવું હું પેલી 50,000 ની લૂંટ કરી હતી કોને લાવી હતી આઈડિયા ઈ મિલાઈ એ હું વાપરવાય 50,000 ની લૂંટ કરે મહિનો થયો અત્યારે વાત કરે છે તો હેડી છે ના પણ તું આ ઊંઘે ના ના હું આઈડિયા લાવું માર કાચી દોરો કરી આલશી કલ્ય કરી આલશી કડવી કરી આલશી બધું કરી આલશી અમન તો ગોદડી નહીં કરી આલતા હમું તે બાપડે જોવતું હોય તો જોવે જ ને વાત કરે તો અમાર ગોદડી નહીં જોતું ઉઠવા તો ગોદડું આ નહીં આવ્યું તને થરો હુરો બોનું બોમ હવે કોઈ થર તો નહીં ના કેટલું યા જાડું ગોદડું હતું હું તો માર કાચીનું ઓછંગું લાવરું આ કાકા હા આ તમે જ્યાં હા તમે તમારી આ માર કાચીનું વિચાર કરો હો હા મારું તો તમે વિચારતા જ નહીં કરતું શું એટલે વિચારવાનું તારું મારે લગ્ન નહીં કરવાનું અલા તારે લગ્ન હાલ નહીં કરવાના નહીં તેમ કરવાની છે હાલે લગ્ન નહીં કરવાના કીધું ના હાલ છે તારા ફાઈન સગવડ લગ્ન કરવાની તો તમે છે ને હવે ગામમાં તારી વાતો અભડીને તો તારું કોઈ હગું કરવા તૈયાર નહીં એવી તારી સાપ છે આપણે બેની કાકા ભત્રીજાની તમારી હિસાબ છે તમારી આવરું જી એમાં બોખી કહેતા હતા મને બોખી અલા, તારી સાપ છે તારે તમારી હિસાબ છે એટલે આ તો હું કરેરો હવે તને ના નહીં પાડ્યું કે ઊંઘવાનું નહીં હાલ મેલ ને શું છે કોમ છે તમારે એમ કહેજો મને એટલે પેલા ઘઉં આયા કોઈ કોમ નહીં તો શું એ પાણી નહીં વાળવાનું પેલી બોખીને લઈ જો એ બોખીને રોટલા ડબ્બા જોવી છે મોય એમ નહીં તો તું શું ખાય રોટલા નહીં ખાતો શું ખાય અગારા ખાય તું અમે તો ચોરી કરીને લાવે એટલે ખાઓ એટલે ચોરી કરીને લાવે એટલે ચમ તો ઈ તાર કાચી તને રોટલા બનીને નહીં આલતી બને હાલે શું ન હોય કરે ચોરીને અમે પૈસા ને બધું નહીં લાવતા જોઈ ભત્રીજા મારે અમે કઈ ખાવા નહીં આવતી મારી વાત હોભળ હા. આપણી વાત સાઈડમાં રાખ અને તારી કાચીને સાઈડમાં રાખી ચીર આ વાતમાં નહીં લાવવાના આવતી વાત કરે છે ચીર સાઈડમાં રાખો. એટલે પણ એનું નામ ચો અત્યારે લેવાના આવે તારે તમે બે જણા એ ઊંઘજો અને વાતો કરજો વાર્તા મોડજો અને એ ઘઉંની ઓર રાખજો પણ ઈ તો હુઈજી ને શું ખબર હે ટાઈડ આવે છે તારે એટલે તો અમને તો ટાઈટ નહીં આવતી તું તો પહેર્યું નહીં આ કોથળા જેવું જેકેટ પહેરીને બેઠો હે કોથળા જેવું જાકીટ પહેર્યું તો એ ગુજડા છેલ્લા ઓઢે ત્રણ એક પાથરે અને બે ઓઢે તો ખાવા કરીને નહીં તને ખવડાવતી હું તમને કહું છું કે હું ચોરી કરું છું માંસ ખાઉં છું બધું કરું છું તો એ નહીં ખાતી તેમાં તો બધું કરે તો તું નહીં ખાતો તું ચોરી કરતો સારું તમે જે કરીને તો કામ ઈ હાલે કરતા છે. હોય એ કરજો જાજો કોમ કોઈ કરતો નહીં હું આજ હવે ઘઉંમાં પાણી વાળ્યું હોય એટલે પાણી વાળવાનું હોય અને બાહો રહેવાનું હોય તું હેડ જાતા પેલા ઓર રાખતા પાણી વાળી ના હેડ એટલી ઘડા હું બેઠો હું તો નહીં જાતો અને લાય ને ઓમ ઉભો થા ને હમણે મોહલા બોહલા ચાલી જ નહીં બોને બોને કોઈ નહીં ચાલી ઊભું થા એવું છે હોય એવું જ છે હવે આઈડિયા લાવું મને કહેજો વારું આઈડિયા હું આપવા છે ને ખેતરમાં તમે તાર આ બધું જે સીઝને જે વાવવાનું હોય ને એ લાઈન મેળ દેજો હું મારી રીતે કરી જાય તો ના કે તું થોડો કોઈ હાલવા આવે હે હું લઈ લઈને આવું છું આમાં કા હેડ હવે હું આવું રહું આમાં કા હેડ એમાં કા જાવું ઓય થઈને હેડ દો કાકા હા તમે એકલા જાવ તો ચમ એકલા એટલે ભત્રીજા આવા ચાજના મન થઈને હેડ હું એટલે હું મોડો પડ્યો તમારે હેજે વેજે પૂરું નહીં કરવું પડે એટલે મારે એકલા ને કોઈ રોટલી ખાવી હે વાતો કરે થોડી ઓભળ્યા મજા હે પણ આપણે ઓભળીને શું કરશે આપણે પેલો હમણાં હેડમાં પોણી નહીં જાતું કોના નવો અભડ્યો છે તમે ભાવ ના બીજું નહીં લાવવાનું હું તો અને અમારા ગામ બંધી છે પાછું હોવે 1.5 દોરો છે ને કિલોનો હાર છે બીજું એટલે કશું નહીં આવે ના પાડી દે હકાન તો એટલું થાય મારથી હાલ મારા સગવડ ને હાલ પૈસા નહીં કે પણ કહું તો મારે નહીં થાય મેં કહું તું સગવડ હાલ દોરો ને હાર કરાય ને તો 4 લાખ રૂપિયા ખર્ચો થયો પરો છે હોવે 4 લાખ તો થાય જ ને પણ ભાવ શું ચાલે એનો કાકા
હવે વાત ફોનમાં વાત કરતા કરતા શું કીધું શું કીધું 4 લાખના દાગીના છે તો દાગીના તો કરાવે જ ને, અવસર લઈને બેઠો હોય ભત્રીજા એરો. અક્ષર લઈને બેઠો પણ તમે કાલે લઈ જાજો બસ દાગીના. પંજાની વાત ને એટલે ચમ સમજ્યા નહીં એટલે વાત ને ઓમ એટલે શું હાથ માર્યો છે. એ તને શરમ આવે હે લ્યા? ચોરી બંધ કરે મહિનો થયો એટલે આપણે ગામમાં થોડી થોડી ઇજ્જત એમ કે હવે રહેતે રહેતે બનાવી હે અને તારે હવે ખોવી હે એની ઇજ્જત એમ એમ? તો ખબર આપણે પેલા બાર ગામમાં ચોરી ખર્ચા એટલે એને તો ખબર આપણે સૌકારીએ નોમાં એ ભત્રીજા આમ તો તો બસ હું શું કહું એ 4 લાખના દાગીના લઈને છે ને એટલે મારે લગ્ન કરી દે. લગન ની હાલ વાત મેલ ને સાઈડમાં તાર કાચી કલર કરાવવાની કહેતી હતી ચાંદની રાડ કરાવી હે. મને મારી જીભ થઈ જાય એટલે કાંઈ છે હમણાં. કાલનું મને કીધું તું પણ મૂકી હેડ હવે કોક કરું. એ કાકા હા કોનમાં બુટી ન ખાવ પણ એમ નહીં ફૂટ. તો સક્સેસ તો યાર થવા દે પહેલ થી તું હવે વાત કરે વાતો બધી ઘડીને બેસી જાય. કોણ છે પેલા નક્કી કરો નક્કી તો હવે પાછા કે- વગર તો ખબર વાત વાપરી અમે સારું લાગ્યું એવી જ અક્ષરમાં નહીં. તો આપણે બોલ આપણે જેવું કરવાનું ખબર હે કે તે હવે આઈડિયા લાવી હે તો હું જેવું કરવાનું કે ભાઈ આ તો શું દાગીના આપણને ખબર નહીં દાગીના છે 4 લાખના પણ હું હાલ ભાઈ ભાવ છે હાલ એટલે આપણે શું કરવાનું ખબર મારે ભાઈ બનશે એમ તો આપણે રાતોરાત વેચ દે કોઈને ખબર નહીં પડે હાપે નહીં મળે લાકડીની લાકડી પાછળ. ના હાપ હાપ મરી મરી જાય, મરી જાય લાકડીની લાકડી નહીં પાકે એટલે કોઈને ખબર નહીં પડે ગોમમાં અને આપણે ગોમમાં આવે છે 2 દાડા થયા આ એવું થોડું કે કાકે ત્યાં ભત્રીજી આગળ ચોરી ચોરી થાય ને આપણે એના અમે સૌકાર છે હા, આપણે પેલું શું કહેવાય એટલે ઘર ધણીને ભેળો રહીને એમ કે ગોતાવાના એમ કે ચોર કોણ હે માથે ના આપવું જોઈએ અને એને જો ખબર હે કે એને ચોરી કરી હે આ ભત્રીજા એ બધી વાત તો ઠીક છે પણ હવે ખબર ચમ પડશે કે છે કોણ તમે હેડો ને મારે અરે હું ખબર પાડું એવું એમ આપણે થોડા સીધા હેડા જાઓ કન્ફર્મ કહું. હવે થઈ જાહે ફાઇનલ. કોણ છે અડધી રાતનું હોય તમે કોણ છો તમે આ ગામના જ છો એ ભત્રીજા એટલે આ તો કાળી હી કાળિયો પેલો ખબર હે ને કાળિયો હે આપણા ગામનો એવું. પેલા વાહ વાળો છે ચોકડે નક હું પાવર માં પાછો નહીં શું પડું બાર શું નો કરે? હોય ને તો હા આપણે ચેક તો કરું શું કરું શું કરો છો ભાઈ કોણ છો તમે? ઓળખા કે જો ના ઓળખાણ ના પડે તમારી. ઓળખાણ પડે કે નહીં? પાડેલા જ છે એમ કે હોવે પછી. હા ચો પાડેલા એમ લાગે મને ચો. આ ગામનો જ છું યાર કાકો ભચડી ગયો ઓહ બીજું બા તમે તો તમે એ યાર શું ભલા માણસ ઓળખતા આવરા નહીં આવરા. હાથ ઊંચા કરી દીધા તારા તો આમ કે નહીં ઓળખતો એ પણ તમારી શકલ એવી રીતે ઓળખાતી નહીં. ચમ એટલે ચો તારા બદલી દાડા મૂક્યું તમે. હા ચો હતા અમે તો બહાર હતા બહાર તમે ખોબ બદલીને આયા છો ને ઈ તો. અતાર કાળાઈ સમય હારે હારે બદલાવવું પડે ઈ વાત હાચી તમારી. હું શું કહું હા. તમે પોઈન્ટ ની વાત લાવો કે તમે અડધી રાતના શું કરતા હતા હા હું કહું હા કાળાઈ હા હું શું કહેતો હતો કીધું તમે એવું અડધી રાતના શું કરતા હતા યાર આ વાયર બાયર ઝાટકો મારે છોટી જાઓ થોડી હળિયમ ફરું છું એમ કે કેમ લગન ઘરે આયા સી 2 દાડા લગન છે એટલે ઉવે, ઓવે, પેલા ખાટિયાના વાત- વિવાહ. વાત તો અભડી હતી હોય ના ખાડાઈ નહીં તો? મારે જ લગન છે. પણ અલા ઓય છોકરાના હે યાર પેલી વાત નથી કરી તન એવું? વાત તો અભડી હતી હોય કીધું ઓવે સી એટલે થોડું ટેન્શન હતું પણ દાગીનાનો કરતો હતો ભઈ. એટલે પણ ઓય ખેતરમાં શું કરતા હતા એમ કહું ટેન્શન હોય તો ઘરે વિચારવાનું હોય ઓય ખેતરમાં ઉભા હતા અડધી રાત એટલે રણજીએ ગયો તો હા એટલે એક પાત્રા તો પસાઈને ઉભો રે ફોન આવ્યો એટલે એવી રીતે ભાદરું ના નીકળાય આ વાયર બોધેલા હોય ને કદાચ એમ કે સાલું છે ને ઝાટકો તો સોટી રહ્યો આપણો જ સાલ બંધ થશે. એવું છે એમ? ઓય અહીં અમે શું કહો છો હા. તમે છે ને આવી રીતે દાગીનાની વાત પા ખુલ્લી મત કરો વાલ ના, ને ના. વાલનો કોટો આપણે છે આપણે 3 જણા બીજું કોણ આપણે એમ કહો. નહીં. ઓહો, આ તું તો તો અત્યારના ચોરી થઈ જાય જમાનાનું તો. નક્કી ના કહેવાય આજુબાજુ જોવું પડે ને પછી એમ કે અત્યારે તો કેવું હોય ખબર હે? કે વાળ ઓપડે ને વાળનો કોટો ઓપડે એટલે સાચી. અત્યારના એમ કે બધું ઠીક નહીં એમ કે હવે બધું આપણે 3 જણા જોણો અને ચોથો જોણે ઈ ચોથો ચોરી કરી જાય ને નોમ આવે અમારે હા. 2 જણાનું એક વસ્તુ હું તમને કાલે કહી દઉં કે અમે હે ને, અમારી તમને ખબર કે અમે સુધરે અમારે 2 મહિના થયા અને અમે બધું આ છોડી મેલ્યું એમ કે અને હારું કહેવાય આ ને શું તો કહે? કે તમારી કહેવાય ઇજ્જત થાય થોડી અને થોડી. ગામમાં આ બધું સારું ના લાગે હા. એટલે આપણે હાલ 3 જણા હા પણ ચોથો ચોરી કરી જાય પણ નોમ કનું આવે હાલો તમે બે કાકા જાઓ ને ભત્રીજાનું. કાકા ભત્રીજાનું જેમ કે આપણે 3 જણા છે એટલે આવી રીતે યાર વાતો ના કરવાની હોય અને અમે પાસે અમાર સાહેબ તો ગામમાં ખરાબ થઈ ગઈ ઓય. એટલે નોમ આવે તરત શક પડે કે કાકો ભત્રીજોને ચોરી કરી એટલે આવી રીતે વાત ના કરાય ખુલ્લે આમ અને બીજી વાત કે અત્યારે સોનાના ભાવ કેટલા વધ્યા છે 4 લાખ રૂપિયા માં લઈને આયા એટલે તો કહેતો તો એટલે હવે ભત્રીજા આપણે ઓછી પાછા હેડ લોકો આમ કહો કે અમારે ઘરે કોમ છે આઈડિયા કોક કરવી પડશે નહીં દાદા. એક રાંદડા એટલે આપણે ચા પીને નેહરી જવાય ના direct. ના કાળાઈ હા. એ તો બધું બંધ કર્યું કીધું ચા બા તો બધું બંધ કરી દીધી? હવે બંધ કરી દીધી વાત છે હારું હેડો તો તમે હવે ઊંઘો આ તો ઊંઘા પણ તમે આવજો આપણે લગ્નમાં. હારું હેડો લગનમાં તો આવશે કંકુતરી જેમ નહીં આવ્યો આ તો આજે દેખ ભૂલ જા ટેન્શન માં. હવે ઊંઘવાનું તો નહીં હવે ખરેખર 4 લાખ ઘરે નહીં જાવું? દાગીનાનું એટલે ઘરે ચો જાવું નહીં મિલ ને માથા કોઈ શેતરમાં જાઉં તો કોક તો કરવું પડશે હારો 4 લાખના દાગીના લાવે ને પૈસા ચોથી લાયા છે
ઓના ફાન તો કોઈ ફૂંચી ખવાય ને તું એટલે પૈસા લાયા જોઈતી મારા મોઢા હું જોઈ રહ્યો કોક મગજ દોડાય ને આઈડિયા લાયકી ઓમ તો જબર કહેતો હોય કે હું આઈડિયા લાવું ચોરી એના ઘરે જઈને એને પાહો અને પછી દાગીના લઈને જતા રહે. એટલે ચોરી આપણે કરે ને યાર ખબર પડી જાય આ તો કે ઓય ને ચોરી કરી ધુમાલ બધ દેવાનો મોટે. આપણા પગ ઉપર આપણે કોળીઓ લેવાનો હાથે ના થાય તો કોક એવું શું કરવા? એવું કોક વિચાર ને એમ કે ખબર ના પડવી જોઈએ આજ તમે આવી ગયા લાવો. હા એટલે તમે બધામાં તમને પેલી બોખી બધામાં કાજુ ખવડાય ને એની બુદ્ધિ વાપરો. એવું એમ? પણ બધામાં તો તું કોઈ ખાતો કાજુ ને બે વાત કરે સોને સોને હળેલા ડોના મને હાલશી. હારે આમ બોખવા દોઢ હજાર ને એમાંથી શેડમથી મારા ફાઈને એક આઈડિયા આવી હાલ આપણે ઘરે જવું નહીં હાલ ઈના કરે હેડો ઈના કરે હેડો અલ્યા પણ કાકા ના જવાય એના ઘરે જમ ના જવાય. એ જો પ્રસંગ હાથ દઈને બેઠો હે અને એ મેવન પરવાનું હશે અને ઓવે નહીં. આપણે એ જાઓ ડાયરેક્ટ તો શક તો પડશે જ. અને એમ નહીં કદાચ ચોરી કરતે પકડાઈ જાવ તો અને મહેમાન પરવાનું હોય ને આપણે કદાચ એમ કે બે બેન પકડીને મારે તો વધારે પાછો છે શિયાળો એમ કરે આપણે શેતરમાં જો પેલા ભાઈ ઓ તો હમ તો ચો એ હા ચમ આ કાકો ભત્રીજો બે મન ભાડી નળવા ફરી ગયા લે અચ્છા વાડા તારું કોઈ શકને નહીં લેતું જો અમન કાકા ભત્રીજાનું અમુ ધકી. અલા પણ ના ભત્રીજા તો તમારે હજુ બોલતે જ ના આવડ્યું મારા ભત્રીજાને તો બોલતે નહીં આવડતું પણ તને તો લાલ્યા ઓઢા હેડ જ આવડતું નહીં અને એમ તું અમાર હોમ જ જેમ ધકે હે અમારે જ જેમ ભીટકારો થાય હે. તારો ટોટિયો નહીં ચકતો રાતના દાડે ધકે છે અમને જ ધકે અને હોજના ધકે છે તું અમને જ ધકે સારા મને વાડા. ખબર હતી કે તમે બે જણા હાલવા આય. આવવાના હપ કાકા ખબર ના હોય ને તો તું હવે કોઈ કેવું એ નહીં મારે કાકા, અને અમુક કહેતો કાકા ભત્રીજામાં જ હગન વાત લાવજો બી ગમે તેટલે સગન બીજું કોઈ હગું નહીં. તું જાણ લ્યા, પણ વધારે ભત્રીજા તારા કાકો ચેટલાય હગ કરાય પણ મારું કરાવે છે એટલે તું તો વાતે ના કરતો મારા કાકા કે મારે હગું કરાવો ચા? મારી જ નહીં થઈને તો થાળી જ મારો ભત્રીજો હજુ નહીં કુવારો તમાર ભત્રીજો મને લાગે ગંઢો થઈને મરશે ના પણ ઈ જ કરો હવે. આ હજુ કુવારો હે અને તું હે ને, તું ઓઢો કહેવાય રાત દાડાનો ફરક કાંઈ હે ઓઢો જ છે જાણે આ કુવારો હે આરો કુવારો કહેવાય તું ઓઢો કહેવાય અને તારી બીચે હેચે હેડ્યા હવે અમે તો મોહણીએ મોજ જતા આબુ લે લેતા જતા ને ભેડો આબુ હેડો, મારે અમે કોઈ નહીં એટલે હેડો હું આવું ના ના હા અરે કેડ મેલતો નહીં શું કરવાનું હવે હા, કાકા મને થોડો તેડી ખાઓ હું છે, થાકો હા. વાતે તું જાણ સોની મોની હોય એ બધી વાત જવાય દે તઈ એમ કોણ ચોય જો હાલ અમે હે ને કહો પાવા ના તો? ઝાટકો ચાલુ કરો ઝાટકો નહીં આશું કલમજી ના એ પેલે ઓએ ભુવા આયા હે આછો ઓએ તમને બે ને હજુ ઓલા બોલે ને ખબર તો નહીં તઈ ચોય ખબર જો છે પાકી હોય ને ના કીધું મેં કીધું કલમજી ની એ પણ ના. એને ના કીધું કે ભૂવા આયા ઈ જો ના ભત્રીજા એડમ પોણી વળ્યું એવું? ખબર હે ને કે આપણે વાડી તું હવે તારું કોમ કરીને સોનું મારો નક્કી કરો તો ચોય જો છે અમાર તો નક્કી નક્કી અમાર હે. કરવાનું. અમાર નક્કી કરેલું તું જો જા કેજે પેલા હું તો હોય ગોમ વધી જ જાઉં છું હા તો હેડ તારું ગોમમાં હવે બેઠશે હવે ગોમના ગોદરે પંચાયત કરશે નેકળ હેડ હવે નેકળ હારું હેડો ને આ ભત્રીજાને પરણાવજો હારો તું ઓઢો રખડે હેડ નેકળ હવે બીજાની પંચાયત કરે એને point ની વાત કરી તું કાકા હેડ ને. મારે ગુજાન કરવાનું હગું કરવાનું પેલા આ પ્લાન સક્સેસ થવા દે ને હેડ ને તું કોક હમણે હોભળી જાય વાત